પાવર ગ્રીડની કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ। મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા। પાવર ગ્રીડ કંપનીની કામગીરી સામે કલેક્ટરને કરી રજૂઆત। નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી પાવર ગ્રીડ કંપની ખેતરમાંથી વીજ લાઇન નાખી રહી છે। ખેડૂતોને નોટિસ આપ્યા વગર કામગીરી કરી રહી છે। સુરત જિલ્લા તેમજ અન્ય ગામોમાંથી વીજ પરિવહન માટે ટાવર લાઇન નાખવામાં આવી રહ્યા છે। પાવર ગ્રીડ કંપનીની કામગીરીથી ખેડૂતો તેમજ પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોને યોગ્ય વળતર ન ચૂકવાતું હોવાનો ખેડૂતોના આક્ષેપ। કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી ખાવડાથી નવસારી 765 કેવીની વીજ પરિવહનની લાઇન નાખવા માટે ટાવર બાંધવામાં આવી રહ્યા છે। અંગ્રેજોના જમાનાનો 1985ના ટેલિગ્રામ એક્ટનો કાયદો નાબૂદ કરી ખેડૂતોના હિતમાં કાયદો બનાવવાની માંગ। જમીન આપવા ખેડૂત તૈયાર છે, પરંતુ યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી ખેડૂતો વિરોધ નોંધાવશે। પાવર ગ્રીડ કંપની સામે કાયદાકીય પગલાઓને ગુનો નોંધવા ખેડૂતો એક થઈ વિરોધ દર્શાવશે। કલેક્ટરે પોતાના હોદ્દામાં કામગીરી ન આવતા હોવાની વાત કરી હાથ ખંખેર્યા। કલેક્ટરના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। ખેડૂતના મુદ્દાઓનો નિકાલ ન આવે ત્યાં સુધી ખાવડાથી નવસારી વીજ પરિવહનના નાખવા પર પ્રતિબંધ કરવામાં આવે તેવી માંગ।